નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ટિવ પેસિવનો અભ્યાસ કરતા હતા. હવે એ અભ્યાસને આપણે આગળ વધારવાનો છે. આપણે દર વખતની જેમ જે આપણે એક મોરલ સ્ટોરી દર લેક્ચરમાં આપણે જે શરૂઆતમાં જે કહેવાનું નક્કી કર્યું છે એવી રીતે આપણે એક સ્ટોરી સમજીએ કે એક સમયની વાત છે કે એક રિચાર્ડ, આપણે કોઈ પણ નામ રાખીએ છીએ કે રિચાર્ડ નામનો વ્યક્તિ હતો. એ વ્યક્તિના ઘરે એક દિવસ એક બેગર એટલે કે એક ભીખ માગવાવાળો વ્યક્તિ આવે છે. હવે એ ભીખ માગવા માટે આવે છે, પણ જે રિચાર્ડ છે એના ઘરમાં એટલી બધી સુવિધા નથી, પ્લસ એ જોવે છે તો ઘરમાં કંઈ પણ એવી વસ્તુ નથી કે જે એને આપી શકે. ત્યારબાદ એની પાસે એક એના વાઈફની એક રિંગ પડેલી હોય છે. તો એ રિંગ એની પાસે એક જ વસ્તુ એવી હોય છે કે જે આપી શકાય, એટલે એ ગરીબ જે બેગર હોય છે એને આપી દે છે. આ દઈ દીધા પછી શું થાય છે કે ભાઈ જે ઓલો બેગર છે ત્યાંથી જતો રહે છે. થોડો સમય થાય છે ત્યારે આ રિચાર્ડ છે એની પત્ની તે ઘરે પાછા ફરે છે. એટલે આવીને જે રિચાર્ડ છે તેની વાઈફને બધી વાત કરે છે કે ભાઈ આવી રીતે થયું હતું. એટલે જે એની પત્ની છે એ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સે થઈને એમ કહે છે કે તમને ખબર છે એ રિંગ કેટલી મોંઘી હતી, કેટલી કોસ્ટલી હતી? એ રિંગ છે તે 50 પાઉન્ડની હતી. એક તો ઘરમાં કાંઈ છે નહીં, તમે વેચી નાખી અથવા તો આપી દીધી. આવું થાય છે એટલે ઓલો માણસ ઝડપથી દોડે છે. ઝડપથી દોડીને ઓલા બેગર પાસે જાય છે. બુક પ્રમાણે અહીંયા સ્ટોરી પૂરી થઈ જાય છે. તો ત્યાં જઈને તે માણસે શું કર્યું હશે અને આનાથી આપણે લાઈફમાં શું શીખવાનું છે તે આપણે આગળ જોશું. એટલે કે તમારે આપણા લેક્ચરમાં ચાલુ રાખવાનું છે, પણ આ એક લોજિક વિચારવાનું છે જે હું લેક્ચરના અંતમાં કે ભાઈ આ રિચાર્ડે પેલા બેગરને જઈને શું કર્યું હશે તે આપણે લેક્ચરના અંતમાં જોશું. એ પહેલાં આગળ કે આપણે એક્ટિવ પેસિવ વોઇસ એક્ટિવ પેસિવ વોઇસની અંદર આપણે બે ટોપિક કમ્પ્લીટ કર્યા હતા કે ભાઈ બે ટેન્સને આપણે કમ્પ્લીટ કર્યા હતા કે જેમાં એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને એક સિમ્પલ પાસ્ટ ટેન્સ. એને ઝડપથી આપણે રિવાઇઝ કરી લઈએ તો રૂલ્સમાં આપણે શું કરતા હતા કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ એન્ડ સિમ્પલ પાસ્ટમાં કે સબ્જેક્ટને ઓબ્જેક્ટ એટલે કર્મના સ્થાને કર્તા અને કર્તાના સ્થાને કર્મ, એટલે કે સબ્જેક્ટ બીકેમ ઓબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ બીકેમ સબ્જેક્ટ. ત્યારબાદ જ્યારે સબ્જેક્ટ છે તે ઓબ્જેક્ટ બને છે ત્યારે એને પેસિવ કરી નાખવામાં આવે છે. જો નાઉન હોય તો માત્ર બાય લગાડવામાં આવે છે, પણ પ્રનાઉન હોય તો આઈ હોય તો બાય મી, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર, ઇટ હોય તો બાય ઇટ અને ધે હોય તો બાય ધેમ. ત્યારબાદ સેકન્ડ ચેન્જ આપણે જોયો કે ભાઈ ટુ બીમાં થતો ફેરફાર. તો ટુ બીના થતો ફેરફારની અંદર આપણે પ્રેઝન્ટ અને પાસ્ટ બંનેની વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટમાં શું થતું હતું, વોઝ વેરનો આપણે યુઝ કરતા હતા એઝ એ ટુ બી અથવા તો હેલ્પિંગ વર્બ. જ્યારે પાસ્ટમાં વોઝ વેરનો યુઝ કરતા હતા અને પ્રેઝન્ટમાં એમ, ઇઝ, આર. આટલું આપણે જોયું હતું. ત્યારબાદ વર્બ ફોર્મ, એમાં આપણે કોઈ પણ એ એક રૂલ કોમન બધા જ ટેન્સમાં યાદ રાખવાનું છે કે એની વર્બ ટ્રાન્સફર ઇન્ટુ V3, એટલે કે કોઈ પણ ક્રિયાપદ છે એને આપણે ભૂતકૃદંતમાં ટ્રાન્સફર કરવાનું છે. આટલા ચેન્જીસ આપણે જોયા હતા. હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે એક્ટિવ પેસિવમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એનું સ્ટ્રક્ચર તમે જાણો છો, જોઈ લઈએ આપણે. એફર્મેટિવમાં જોઈએ તો પહેલાં સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવનું સ્ટ્રક્ચર જુઓ તો સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ પ્લસ V1
પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવનું સ્ટ્રક્ચર જોઈએ તો શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ એક્ટિવ વોઇસમાં આપણે જે ટેન્સનો અભ્યાસ કર્યો એની અંદર આપણે જોયું. હવે જ્યારે આપણે આને પેસિવ કરશું ત્યારે જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં જોયું કે ડુ ડઝ અથવા V1 V5 હતું ત્યાં આપણે એમ ઇઝ આર હેલ્પિંગ વર્બનો યુઝ કરતા હતા. સિમ્પલ પાસમાં જોયું કે V2 અથવા તો ડીડ હતું ત્યાં આપણે વોઝ અથવા તો વેરનો યુઝ કરતા હતા. હવે આમાં આપણે એ જોવાનું છે કે ભાઈ આની અંદર આપણે કયા પ્રકારના વર્બ ફોર્મનો યુઝ કરવાનો છે. તો શેલ અને વિલ ના સ્થાને તમારે શેલ ઓર વિલ પ્લસ બી યાદ રાખવાનું છે. બરાબર કે માત્ર આપણે એક જ ફેરફાર કરીએ કે શેલ વિલ પ્લસ બી, આની સિવાય કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો સિમ્પલ ફ્યુચરના બેઝ ઉપર જો આપણે વાત કરીએ તો સિમ્પલ ફ્યુચરના બેઝ ઉપર જોઈએ તો સિમ્પલ ફ્યુચરમાં જ્યારે તમે એક્ટિવમાંથી પેસિવમાં કરો છો ત્યારે ફર્સ્ટ ચેન્જ સબ્જેક્ટ બીકેમ ઓબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ બીકેમ સબ્જેક્ટ. સેકન્ડ ચેન્જ કે જ્યાં શેલ અથવા તો વિલ હશે ત્યાં આપણે શેલ વિલ બીનો યુઝ કરવાનો છે. આમાં ખાસ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં ધ્યાન રાખવાનું છે જે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચરમાં તમને સમજાવ્યું હતું. પણ શેલ વિલ પ્લસ બી હોય એનો મતલબ કે એ કન્ટિન્યુઅસ ટેન્સ છે એવું કહી શકાશે નહીં. આ પેસિવની વાત થાય છે. ત્યારબાદ જે નેક્સ્ટ ચેન્જ છે એ તો આપણને ખબર જ છે કે કોઈ પણ પ્રકારનું વર્બ ફોર્મ હોય એને આપણે V3માં ટ્રાન્સફર કરવાનું છે. તો હવે આપણે એનો એફર્મેટિવ જે સેન્ટેન્સ છે એનો અભ્યાસ કરીએ કે આઈ વિલ નોટ, એફર્મેટિવ સ્ટ્રક્ચર પહેલાં જોઈએ કે આઈ વિલ સર્ચ a book. I will search a book. તો હવે આની અંદર પહેલાં તો આપણે જેમ અગાઉના જે ટેન્સમાં આપણે ટ્રાન્સફર જોયું એવી જ રીતે પહેલાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટને ફાઇન્ડ કરવાનું છે. તો પહેલાં આઈ, ઓબ્જેક્ટ શું છે? અ બુક. કે ભાઈ કોણ? તો કે આઈ. સો ઇટ ઇઝ સબ્જેક્ટ એન્ડ શું? દેન ઇટ ઇઝ અ બુક. તો હવે આપણે એ બેની પ્લેસ ચેન્જ કરવાની છે. એટલે પહેલાં તો શું લખશું કે અ બુક. ત્યારબાદ આપણે જોયું કે શેલ ઓર વિલ હોય તો શેલ બી અથવા તો વિલ બીનો યુઝ થાય છે. અ બુક વિલ બી સર્ચડ. એની વર્બ આપણને ખબર જ છે કે એની વર્બ ટ્રાન્સફર ઇન્ટુ V3. અ બુક વિલ બી સર્ચડ બાય, આઈ છે તે પાછળ જશે તો શું થઈ જશે? પેસિવ. તો બાય મી. સેકન્ડ એક્ઝામ્પલ જોયા કે માર્ટિન વિલ પ્લક ધ ફ્લાવર. લોંગ પણ રાખી શકીએ ફ્રોમ ધ ગાર્ડન. કે માર્ટિન વિલ પ્લક ધ ફ્લાવર ફ્રોમ ધ ગાર્ડન. તો આપણે પહેલાં તો ઓબ્જેક્ટ ફાઇન્ડ કરશું કે શું છે? ફ્લાવર. અધર વર્ડ મોટા ભાગે એ યાદ રાખવાનું કે પ્રિપોઝિશન કે ઇન, ઓન, ઓવર, ફ્રોમ, આ બધા જે પ્રિપોઝિશન છે એ પ્રિપોઝિશન પછીના જે પણ વર્ડ્સ હશે તે અધર વર્ડ્સ જ હશે. એટલે કે આપણે એક્ટિવ પેસિવમાં એની સાથે કોઈ પણ રિલેશન છે નહીં, એને આપણે એમના એમ જ રાખવાના છે. એટલે આપણે ઓબ્જેક્ટ ફાઇન્ડ કર્યું તો શું થયું? ધ ફ્લાવર. The flower will be plucked. અહીંયા તમે બાય માર્ટિન પણ લખી શકો, પણ તમે એમ પણ લખી શકો કે ભાઈ plucked from the garden by Martin. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. She will
catch you. She will catch you. અહીંયા catch એટલે પકડવાનો મતલબ એટલે કે પકડી પાડવું, કે તને પકડી પાડશે, કે she will catch you. હવે અહીંયા શું છે? પ્રનાઉન છે. આ યુ છે એ એઝ અ ઓબ્જેક્ટ છે, એ એઝ અ સબ્જેક્ટ તમે લેશો તો પણ યુનું યુઝ થાય છે. એટલે પહેલાં તો અહીંયા શું રાખશું કે યુ will be caught by her. You will be caught by her. Next example છે, they will break the glass. The glass of office. એકદમ લેન્ધીની પણ આદત રાખવી, કારણ કે મોટા ભાગે શું થાય છે કે ભાઈ જ્યારે લેન્ધી સેન્ટેન્સ હોય ત્યારે તમે વધુ પડતા કન્ફ્યુઝ થઈ જાઓ છો. તો કે ભાઈ દે વિલ બ્રેક ધ ગ્લાસ ઓફ ઓફિસ. તો યાદ રાખવું કે ઘણીવાર કેટલાક વિદ્યાર્થીઓથી એવી મિસ્ટેક થઈ જાય કે ભાઈ એ શું જોવે, ખાલી ધ ગ્લાસ એટલે ધ ગ્લાસને આગળ લઈ લે, ઓફ ઓફિસ પછી છેલ્લે રાખી દે. તો એના કરતાં તમે આગળ આખું જે છે એને પણ લઈ શકો, ધ ગ્લાસ ઓફ ઓફિસ. will be. બ્રેક છે એનું V3 થશે broken. broken by them. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો મિની will declare the war. તો એનો આન્સર આવશે, પહેલા ઓબ્જેક્ટને આપણે આગળ લેશું તો the war will be declared by. તો આ છે એફર્મેટિવનું સ્ટ્રક્ચર કે ભાઈ જ્યારે તમે એક્ટિવ વોઇસમાં, તો એક્ટિવમાંથી પેસિવ ફેરવવામાં માત્ર સબ્જેક્ટ ઓબ્જેક્ટના પ્લેસ ચેન્જ કરવાના છે. વિલ અથવા તો શેલ છે એનું વિલ બી અથવા તો શેલ બી યુઝ કરવાનું છે. ત્યારબાદ જે વર્બ છે એનું V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ લખવાનું છે, અને સબ્જેક્ટને ઓબ્જેક્ટના સ્થાને લઈ જશો એટલે એને પેસિવ કરવાનું છે. તો આ છે આપણે એફર્મેટિવને કેવી રીતે ટ્રાન્સફર કરાય તે. તો એફર્મેટિવ સ્ટ્રક્ચર જોયા બાદ હવે નેગેટિવ સ્ટ્રક્ચરમાં આપણે કેવી રીતે ટ્રાન્સફર કરવાનું છે તે આપણે જોશું. તો નેગેટિવ સેન્ટેન્સ જે છે એને માત્ર આપણે જ્યારે એનું નેગેટિવમાં ટ્રાન્સફર કરતા હોય ત્યારે શેલ વિલ બી આવે ત્યારે આપણે એક વસ્તુ, જે રૂલ તમને મેં પહેલાં કીધું છે તે યાદ રાખવાનું છે કે થર્ડ પ્લેસે નોટનો યુઝ કરવાનો છે. તો એના કારણે આપણાથી થતી જે મોટાભાગની મિસ્ટેક છે તે ઓછી થઈ શકશે. તો ફર્સ્ટ આપણે જોઈએ તો મોર્ગન વિલ નોટ ફાઇન્ડ અ કાર. કે મોર્ગન વિલ નોટ ફાઇન્ડ અ કાર. ઓબ્જેક્ટ પહેલા ફાઇન્ડ કરશું આપણે, તો પહેલા શું લખશું? અ કાર. વિલ નોટ નેગેટિવ છે, યાદ રાખવાનું કે વિલ, તો વિલનું શું થશે? વિલ નોટ બી. પણ નોટ છે એ હંમેશા માટે થર્ડ પ્લેસે આપણે મૂકવાનું છે. અ કાર વિલ નોટ બી. Any verb transfer into V3 is then found. મોર્ગન છે તે બાય મોર્ગન એનું પેસિવ કરી નાખવામાં આવશે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ તો she will not kill an ant. she will not kill an ant. તો એમાં ઓબ્જેક્ટને પહેલા આગળ લેશું, તો પહેલા an ant. will
not be killed, she છે તે પાછળ જશે એટલે પેસિવ, by her. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો Richard and Richa will write a letter to their brother. કે Richa and Richard and Richa will write a letter to their brother. તો પહેલા ઓબ્જેક્ટ ફાઇન્ડ કરવાનું, સેન્ટેન્સ લોંગ ગમે એટલું આપણે ટેન્શન લેવાનું નથી. પહેલા અ લેટર, તો અ લેટર will, નેગેટિવ સેન્ટેન્સ છે, will not be any verb transfer into V3, will not be written to their brother. બંને પેસિવ થશે એટલે કે by Richard and Richa, by Richard and Richa. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો I will collect your all books. I will collect your all books. તો ઓબ્જેક્ટ તરીકે પહેલા આગળ લઈએ સબ્જેક્ટમાં, તો all books, not will not be collected by me. ક્યારેક બહુ રેર કેસમાં ક્યારેક એવું પણ પોસિબલ બને કે અહીંયા વિલ હોય એને તમારે શેલમાં ટ્રાન્સફર કરવાનું થાય. કેવી રીતે કે આઈ વિલ અથવા તો માર્ટિન will not help me. આવું ક્યારે બનશે? માત્ર ઇન્ટ્રોગેટિવમાં. છતાં પણ આપણે આમાં એકવાર શેલનો ઉપયોગ કરીએ કે ભાઈ, કારણ કે મોટા ભાગે આઈ અને વી સાથે આપણે શેલ વાપરીએ છીએ, એટલે કે જ્યારે મી છે એને આપણે આગળ લેશું એટલે શું થઈ જાય છે? આઈ. અહીંયા વિલ યુઝ કરો તો પણ મિસ્ટેક ગણાતી નથી. હા, પણ ઇન્ટ્રોગેટિવ હોય તો કમ્પલસરી આઈ અને વી સાથે આપણે શેલ યુઝ કરવાનું છે. તો આઈ શેલ નોટ બી હેલ્પ્ડ બાય Martin. Sachin will not bring a bat. Sachin will not bring a bat. ઓબ્જેક્ટને આગળ લેશું તો a bat will not be brought by Sachin. તો નેગેટિવ જ્યારે તમે સેન્ટેન્સ છો ત્યારે ખાસ નોટની પ્લેસ ધ્યાન રાખવાની છે. મોટાભાગે ઉતાવળમાં આપણે એવું કરી બેસતા હોઈએ છીએ કે વિલ બી નોટ કિલ્ડ, આવું કરી નાખતા હોય છે, ત્યારે મોટાભાગે માર્ક્સ જવાના ચાન્સીસ રહે છે. તો આ એક્ઝામ્પલ જે છે એ છે નેગેટિવ સિમ્પલ ફ્યુચરને આપણે કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નેગેટિવ જે સ્ટ્રક્ચર છે એનું જે એક્ટિવ પેસિવ આપણે જોઈ લીધું. હવે આપણે જોવાનું છે કે સિમ્પલ ફ્યુચરના ઇન્ટ્રોગેટિવ છે એને કેવી રીતે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરીએ છીએ. તો વિલ યુ
રીડ અ બુક. ઇન્ટ્રોગેટિવમાં મોટા ભાગે મિસ્ટેક થવાના ચાન્સીસ છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વિલ યુ રીડ અ બુક. તો આમાં ક્યારેય કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. પહેલાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, પહેલાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. કદાચ ને કંઈ આપણે ડાઉટ, અને આપણે શું કરવાનું છે કે વિલ બી નો યુઝ કરવાનો છે કે શેલ બી અથવા તો વિલ બીનો યુઝ કરવાનો છે. એટલે વિલ બી આગળ ન રહી જાય. મોટા ભાગે વિદ્યાર્થીઓથી એવી ભૂલ થતી હોય છે કે તેઓ શું કરે છે કે આ સેન્ટેન્સને એફર્મેટિવમાં ટ્રાન્સફર કરી નાખે છે. એટલે કે સબ્જેક્ટ અ બુક છે એ આગળ લઈ લે છે, બરાબર, અને યુ છે પાછળ લઈ લે છે. પણ ઇન્ટ્રોગેટિવ વાક્ય છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે, તે પ્રશ્નાર્થ જ રહેવું છે. એટલે આને આપણે સ્ટેપ વાઇઝ પરફેક્ટલી પહેલાં સબ્જેક્ટ ઓબ્જેક્ટ જે સ્ટેપ છે એના બેઝ ઉપર જ યુઝ કરશું. કેવી રીતે કે ભાઈ પહેલાં જુઓ, ઓબ્જેક્ટ આગળ લેવાનું, પણ ઇન્ટ્રોગેટિવ છે એટલા માટે એ સૌથી આગળ આવશે નહીં. સબ્જેક્ટ છે ને આપણે પાછળ રાખી દઈએ, તો કે બાય યુ. આ ફર્સ્ટ ચેન્જ થયો. સેકન્ડ ચેન્જમાં આપણે શું જોયું કે ભાઈ વિલ શેલ છે એનું શેલ બી અથવા તો વિલ બી થાય છે. અ બુક છે એટલે આગળ શું આવશે? વિલ. ખાસ ધ્યાન રાખજો બી, કે જેવી રીતે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચરના સ્ટ્રક્ચરમાં જોયા કે શેલ બી અથવા તો વિલ બી છે તે સાથે આવતા નથી જ્યારે નકાર વાક્ય અથવા તો પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે. એટલા માટે આમાં પણ કે વિલ અ બુક બી, એટલે કે વિલની જગ્યાએ આપણે શું યુઝ કર્યું? વિલ બી. આ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ. હવે થર્ડ સ્ટેપ, એની વર્બ ટ્રાન્સફર ઇનટુ V3. તો રીડ છે એનું સ્પેલિંગ સેમ જ થાય છે, એટલે રેડ. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Will they find some new ideas? Will they find some new ideas? પહેલાં ઓબ્જેક્ટ ફાઇન્ડ કર્યું, આપણે સબ્જેક્ટ ફાઇન્ડ કર્યું, એ બંનેની પ્લસ ચેન્જ કરી નાખીએ પહેલાં. એટલે ન્યૂ આઈડિયાસ ધે છે એનું બાય ધેમ. ન્યૂ આઈડિયાસ એન્ડ બાય ધેમ. પણ ન્યૂ આઈડિયાસ ખાતે આપણે એડજેક્ટિવ પણ રાખવું પડશે. સમ ન્યૂ આઈડિયાસ. હવે વિલ છે એનું આપણે શું કરવાનું છે? વિલ બી. તો વિલ સમ ન્યૂ આઈડિયાસ બી. ફાઇનનું થશે ફાઉન્ડ. આવી રીતે સ્ટેપ વાઇઝ કરશું, કારણ કે બોર્ડની એક્ઝામમાં ગ્રામર છે એક કેશ માર્ક છે, પણ એમાં તમારે ઉતાવળ કરવાની નથી. મોટા ભાગે ગ્રામરમાં થોડી ઘણી ઉતાવળ કરશો તો પણ તમારા માર્ક્સ તમે લોસ કરી દેશો, એટલે એ થવું જોઈએ નહીં. એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ. Will Minnie purchase chocolates? Will Minnie purchase chocolates? So first will be વચ્ચે ઓબ્જેક્ટ તો કે chocolates. Will chocolates be purchased by Minnie? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો will they teach us મેથ્સ? હવે જો જ્યારે આવા પ્રકારનું સેન્ટેન્સ હોય તો આ કેવા પ્રકારનું સેન્ટેન્સ થયું કે બે ઓબ્જેક્ટવાળું, કે જ્યારે તમે વોટ એમ પ્રશ્ન પૂછશો તો એ તમને જવાબ મળશે કે મેથ્સ. જ્યારે તમે whom કોને એમ પ્રશ્ન પૂછશો તો પણ તમને જવાબ મળે us, એટલે કે અમને. હવે આવા સમયે તમારે ડિસાઈડ કરવાનું હોય છે કે ભાઈ તમારે એઝ એ ઓબ્જેક્ટ કોને લેવું છે.
કે આને એઝ એ ઓબ્જેક્ટ કરીને તમે સેન્ટેન્સ બનાવશો તો પણ સાચું પડશે અને આને પણ એઝ એ ઓબ્જેક્ટ બનાવશો તો પણ સાચું પડશે. આપણે એ બંનેને કે ભાઈ ડબલ ઓબ્જેક્ટવાળાને કેવી રીતે ટ્રાન્સફર કરીએ જોઈએ. તો બે રીતથી આપણે જોઈએ. પહેલાં આપણે લઈએ છીએ મેથ્સને એઝ એ ઓબ્જેક્ટ લઈએ છીએ. તો વિલનું વિલ બી થાય એટલે વિલ મેથ્સ બી, વિલ મેથ્સ બી ટોટ. હવે યાદ રાખો કે જ્યારે તમે કોઈ પણ પ્રનાઉન યુઝ કરો છો એટલે અહીંયા શું આવશે? ટુ. વિલ મેથ્સ બી ટોટ ટુ અસ. ધે છે તે પાછળ જશે એટલે કે બાય ધેમ. હવે આની અંદર આપણે શું કર્યું કે ભાઈ મેથ્સને એઝ એ ઓબ્જેક્ટ લીધું એટલે અહીંયા શું લાવ્યા આપણે? મેથ્સ. હવે આપણે એક કામ કરીએ કે ભાઈ આ અસ છે એને એઝ એ ઓબ્જેક્ટ લઈએ. તો અસ છે તે આગળ આવશે એટલે શું થઈ જશે? વી. એટલે વીમાં ઇન્ટ્રોગેટિવ મેં જે તમને કીધું હતું એમ કે શેલ વી બી એની વર્ક ટ્રાન્સફર ઇન્ટુ V3 સર. શેલ વી બી ટોટ મેથ્સ. કારણ કે એને આપણે એઝ એ ઓબ્જેક્ટ ટ્રાન્સફોર્મેશનમાં લીધું નથી. શેલ વી બી ટોટ મેથ્સ બાય ધેમ. ક્યારેક આવા ડબલ ઓબ્જેક્ટવાળા પણ તમને પૂછે છે, પણ એમાં તમારે ડિસાઇડ કરી લેવાનું કે કોને એઝ એ ઓબ્જેક્ટ લેવું છે. જો પ્રનાઉન છે એને એઝ એ ઓબ્જેક્ટ લો તો મેથ્સ એટલે કે નાઉનવાળું જે પણ હોય વોટવાળું એને એમનેમ જ રાખવાનું છે. પણ જો તમે કોઈ પણ વોટથી આન્સર મળે એવા પ્રકારનો એટલે કે નાઉન છે એને એઝ એ ઓબ્જેક્ટ લેશો તો તમારે વચ્ચે ટુ મૂકવું પડશે. એક એક્ઝામ્પલ જોઈએ ડબલ ઓબ્જેક્ટવાળું છે. ધે નહીં, આપણે બીજું પ્રનાઉન યુઝ કરીએ કે ભાઈ માર્ટિન વિલ માર્ટિન give me a pen. તો આ ઇન્ટ્રોગેટિવ જુઓ કે વિલ માર્ટિન ગીવ મી અ પેન. તો આમાં પણ બે પ્રકારના ઓબ્જેક્ટ છે. એક છે મી એટલે કે કોને, બાય whom, કોને તો કે ભાઈ મને, એન્ડ અ પેન એટલે કે શું. તો જોઈએ પહેલાં આપણે અ પેનને લઈએ તો કે વિલ અ પેન બી given to me by Martin. સેકન્ડ આપણે જોઈએ કે ભાઈ એમાં આપણે એઝ એ ઓબ્જેક્ટ પેન નહીં પણ મી લે તો કે શેલ આઈ બી given a pen by Martin. તો આવી રીતે ઇન્ટ્રોગેટિવ જે છે સિમ્પલ ફ્યુચરમાં ઇન્ટ્રોગેટિવ છે એને ટ્રાન્સફર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ ફ્યુચરના એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવને કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કર્યા તે આપણે જોયું. હવે આપણે આ લેક્ચરના સ્ટાર્ટિંગમાં જે સ્ટોરી જોઈ હતી એમાં શું આપણને શીખવા મળે છે અને એના એન્ડિંગમાં શું થયું હશે એનો આપણે આન્સર જોયા. તો આપણે જે સ્ટોરીમાં જોયું હતું ત્યાં સુધી કે ભાઈ રિચાર્ડ નામનો વ્યક્તિ છે જે આપણે નામ રાખ્યું હતું તે રિચાર્ડ છે એના ઘરે એક બેગર આવે છે. એને ખૂબ જ મહત્ત્વની અને કિંમતી એવી જે રિંગ છે તે તેના બેગરને આપી દે છે. અને આપણે સ્ટોરી ત્યાં ખતમ કરી હતી કે રિચાર્ડ છે તે દોડીને તે બેગર પાસે જાય છે. મોટા ભાગે આવું વિચારીએ ત્યારે આપણા મગજમાં એ જ થાય છે કે ભાઈ ઓલાને કીધું હશે કે ભાઈ લાવ આ મોંઘી છે, આ તને થોડી દેવાય. પણ વાસ્તવિકતામાં સ્ટોરીમાં એવું થાય છે કે રિચાર્ડ છે એ ઓલા જે બેગર છે એને કહે છે કે ભાઈ જો આ જે તું કોઈ પણ વ્યક્તિને વેચ તો આ સસ્તી છે નહીં. 50 પાઉન્ડ સિવાય કે જે એની પ્રાઇસ છે એની સિવાય તું કોઈને વેચતો નહીં. આટલું કહીને એ વહી આવે છે. તો લાઈફમાં હંમેશા માટે ક્યારેક આપણે એવું પણ વિચારી શકીએ કે કોકને આપવું જોઈએ. એટલે હંમેશા માટે ગ્રીડી નેચર એટલે કે લાલચુ નેચર રાખવા સિવાય આપણે જેમ વધુ ડોનેશન કરીએ એમ
કુદરત આપણને વધુ આપે છે. લાસ્ટમાં આપણે જોઈએ આજનું હોમવર્ક. આ સેન્ટેન્સને તમારે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરવાના છે. દરેકના તમને 2 સેન્ટેન્સ આપું છું. They will not find solution. I, not Eva, will not read a book. Sachin, will Sachin find something? Shall we write a letter? તો જે આ 6 સેન્ટેન્સ છે એને હોમવર્કમાં તમારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના છે. થેન્ક યુ.